નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 અને 12માનું રિઝલ્ટ એપ્રિલના અંત સુધીમાં આવશે. લગભગ તમને 20 દિવસની બોર્ડનું પરિણામ જાહેર કરશે. મિત્રો, આપણે આગળના રિઝલ્ટ બાબત જોઈએ કે આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય. અત્યાર સુધી ગુજરાત બોર્ડનું પરિણામ અંત સુધીમાં જૂન મહિનાના શરૂઆત જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે ચૂંટણીના કારણે પરિણામ એક મહિનો જેટલો સમય વહેલો જાહેર કરવામાં આવશે. તબક્કાવાર ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર થશે. પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે. મિત્રો, બોર્ડ પરીક્ષા રિઝલ્ટ આ વર્ષે ચૂંટણી હોવાથી વહેલા જાહેર કરવામાં આવશે. આ અંગે બોર્ડના અધિકારીઓ જણાવે છે કે આ વર્ષે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. કામગીરી પૂર્ણ થતાં જ બોર્ડની કચેરી દ્વારા આગળની પ્રક્રિયા એપ્રિલના અંત સુધીમાં લગભગ પરિણામ જાહેર કરવામાં આવશે. મિત્રો, તમને હું કહું છું, લગભગ એપ્રિલના અંત સુધીમાં આ જાહેર થઈ જશે. છેલ્લા 5 વર્ષના રિઝલ્ટ આપણે જોવાના છે. તો જોઈએ ધોરણ 10 અને 12નું રિઝલ્ટ પરિણામ 31 મે 2020માં 10 અને 12નું રિઝલ્ટ 16 જૂન અને 9 જૂન થયું હતું જાહેર. અને ધોરણ 10 અને 12નું 21માં એટલે માસ પ્રમોશન થયું હતું. એમાં તો 30 જૂને માસ પ્રમોશન રિઝલ્ટ આવ્યું. અને 2022માં 4 જૂન અને 6 જૂને રિઝલ્ટ જાહેર થયું. 23માં 25 મે અને 2 મે સામાન્ય પરવાનું જાહેર થયું હતું. મિત્રો, આ વર્ષે લગભગ વહેલું આવવાનું છે. તે લગભગ બધા જ અપડેટ તમારા સુધી હું પહોંચાડતો રહીશ. એટલે કે ધોરણ 12 અને સાયન્સથી 8થી 12 એપ્રિલ સુધીમાં આવી જશે. ધોરણ 12ને 22થી 25 એપ્રિલ સુધી જાહેર થશે અને ધોરણ 12નું 25થી 29 એપ્રિલ સુધી જાહેર થઈ જશે. મિત્રો, એના પરિણામના લગભગ બધા જ અપડેટ તમને હું આપતો રહીશ. એટલે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન